ઈદના દિવસે પોલીસે આખી રાત જાગી નદી અને કોતરોમાં ભટકીને 40 થી 45 ઘાયલોની કતલ થતી બચાવી પોલીસની પ્રશંસનીય કામગીરી। સરહદી પચ્છમના પૈયા સિમરી દિનારામાં ઈદના દિવસે પોલીસે આખી રાત જાગી કતલ કરવા માટે રખાયેલ 40 ઘાયલોને બચાવી ગુપ્ત માહિતીના આધારે એસપી મકરંદ ચૌહાણે ભુજ એલસીબી તથા એસઓજીની ટીમને ખાવડા વિસ્તારમાં મૂકી આ ઓપરેશન પાર પાડ્યું હતું। આ જાબાઝ પોલીસ અધિકારી અને જવાનોએ નદી અને કોતરો તથા જંગલમાં બાવળની ઝાડીઓ વચ્ચે સમગ્ર રાત્રિ દરમિયાન તપાસ ચાલુ રાખી હતી અને 40 થી 45 ઘાયલોને છોડાવી હતી। આ બાબતે ભુજ એ ડિવિઝનના પીએસઆઈ પીએ ગઢવીએ જણાવ્યું કે પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લાના એસપી શ્રી મકરંદ ચૌહાણ સાહેબ અને હકીકત અને એમની એવી બાતમી હતી કે ઈદના દિવસે અને જે ખાવડા વિસ્તાર છે ત્યાં આજુબાજુના જે ગ્રામ્ય વિસ્તાર છે અને ખાસ કરીને ભારત પાકિસ્તાન બોર્ડરના જે ગામડાઓ છે ત્યાં આવી રીતે ગૌવંશની કતલ વગેરે થઈ શકવાની શક્યતા છે, જેથી ખાવડા પોલીસ સ્ટેશન ના માણસો તથા એલસીબી અને એસઓજીના માણસોની ટીમને મારી સાથે રાખી અને સાહેબે સૂચન કરેલ અને એ સૂચનાને અમે ચુસ્તપણે અમલ કરી અને અમે આ ટીમ સાથે ત્યાં ખાવડા વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ કરેલ અને જે વિસ્તાર એવા શંકાસ્પદ હતા ત્યાં વોચ રાખી અમારી રીતે આખી રાત પોલીસની ટીમ અમારી બાવળની ઝાડીઓમાં નદીના કોતરમાં બેસી અને અમે વોચ રાખેલી તથા આવો કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેની પૂરી તકેદારી રાખવી। આ પેટ્રોલિંગ દરમિયાન અમે જ્યારે આ પ્રકારનું પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન શંકાસ્પદ 2 ઈસમો અમને જણાઈ આવતા તેને ચેક કરતા તેની પાસેથી હથિયારો મળી આવતા અને એ ઈસમોની પૂછપરછ કરતા તેમણે એવું જણાવેલ કે ભાઈ અમારો ઈરાદો આ રીતે ગૌવંશ કતલનો હતો। તેઓ પકડાઈ ગયા હતા અને એ લોકોએ આવી કબૂલાત આપી હતી, જેથી તેમની આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। આ 2 આરોપીઓના નામમાં સમા રહેમતુલ્લા ઈશાક ઉંમર વર્ષ 28 એ નાના પૈયા ખાવડા તાલુકાનો છે તથા બીજો છે જુસબ સાલા સિદ્દીક એ પણ નાના પૈયાનો રહેવાસી છે અને આગળની કામગીરી ત્યાં ખાવડા પોલીસ સ્ટેશનને સોંપેલ। એ રીતે ઘાયલોને કતલ કરવાના ઈરાદો વ્યક્ત કરનાર 2 ઈસમો જુસબ આલા સિદ્દીક તથા સમા રહેમતુલ્લા બંને રહેવાસી નાના પૈયાને પોલીસે પકડીને કાયદેસરની કાર્યવાહી કરી છે।